નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ગઈકાલે એક 7 ડે શાળા જે ખોખરા બ્રિજની પાસે આવેલી હતી ત્યાં એક 10મા ધોરણમાં ભણતા 15 વર્ષીય બાળકને છરી મારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી। જો કે આ છરી મારનારો વ્યક્તિ પણ કોઈ બીજું નહોતું, એ શાળામાં ભણતા સ્ટુડન્ટ જ હતા। જો કે વારંવાર આ બંને વચ્ચે થોડું આગળ પણ બોલાચાલી થતી હતી અને તે સમયે આ વાલીઓ દ્વારા શાળામાં જાણ કરવામાં પણ આવી હતી। અત્યારે હાલમાં અહીંયા જે હાટકેશ્વર બ્રિજ જે છે એને બ્રિજની પાસે જે લોકોએ રોડને ચક્કાજામ કરી દેવામાં આવ્યું છે। લોકો અહીંયા રોડ ઉપર વચ્ચોવચ્ચ ઊભા રહી ગયા છે અને વાહનોને અહીંયા ક્યાંક ને ક્યાંક રોકી દેવામાં આવ્યું છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે અને પ્રિન્સિપલ ઉપર પણ આકરા સવાલો ઊભા કરી રહ્યા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રિન્સિપલની આમાં પણ ક્યાંય ને ક્યાંય ભૂલ નજર આવી રહી છે કે તેવું અહીંના સ્થાનિકોને જે વ્યક્તિ મૃત્યુ પામી ગયો તેમના સગા સંબંધીઓ જે જોડાય છે, બજરંગ દળના કાર્યકર્તાઓ ભેગા થયા તેમના એવા આક્ષેપો છે કે પ્રિન્સિપલે જે તે સમયે છોકરાને છરી મારવામાં આવી હતી તે સમયે છોકરો અહીં છરી વાગેલી હાલતમાં લોહીથી લથપથ તડપી રહ્યો હતો અને પણ પ્રિન્સિપલ દ્વારા કે શાળાના સંચાલકો દ્વારા કે તેને છોકરાને ઉપાડીને હોસ્પિટલ પણ ખસેડવામાં નહોતો આવ્યો અને છોકરાને તેમજ રોડ ઉપર પણ મૂકી દેવામાં આવ્યો હતો। ક્યાંય ને ક્યાંય શાળાની પણ લાપરવાહી નજર અત્યારે હાલમાં આવી રહી છે। જો કે અત્યારે હાલમાં જે રોડને ચક્કાજામ કરવામાં આવી રહ્યો હતો તો અત્યારે હાલમાં પોલીસ દ્વારા એ રોડને ખુલ્લો પાડવામાં આવી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા હાલ તો રોડને ખુલ્લો પાડવામાં આવી રહ્યો છે અને અહીં તમામ જે વિદ્યાર્થીઓની મૃત્યુ પામી છે તે વિદ્યાર્થીઓના સગા સંબંધીઓ રોડને ચક્કાજામ કરવામાં આવ્યું છે કે જો કે અહીં પોલીસનો મોટો કાફલો પણ ઉચ્ચ અધિકારી સહિત અહીંયા ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યું છે અને અહીં લોકો દ્વારા ઇન્સાફની માંગણી કરવામાં આવી છે અને આ સ્કૂલની લાપરવાહી નજર પડી રહી આ સ્કૂલ જો કે આ સ્કૂલ પાસેથી તમામ વસ્તુઓની જે કે દેખરેખ પણ પ્રિન્સિપલની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। અને જો કે અત્યારે હાલમાં અમે દ્રશ્ય શાળાના બતાવીશું કે અત્યારે હાલમાં અહીં શાળામાં પણ તમામ જે છોકરાનું મૃત્યુ પામ્યું તો છોકરાઓના સગા સંબંધીઓ દ્વારા હાલ તમામ શાળાઓમાં અંદર અત્યારે હાલમાં ઘેરાવ કરીને ઊભા છે અને અહીંયા તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય આપો અને આ છોકરો અમારો જે બાળકને જે છરી મારી દેવામાં આવી છે અને તો પ્રિન્સિપલ ઉપર પણ તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી તેવી માંગો કરવામાં આવી રહી છે। જો કે હાલ અહીંયા બજરંગ દળના કાર્યકર્તા, હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ અમારી સાથે જોડાય છે, એમની સાથે અમે વાતચીત કરીશું। તો આપનું નામ અને પરિચય? નૈમેશ શર્મા, વિશ્વ હિન્દુ પરિષદ કાંકરિયા વિભાગ મંત્રી। જ્યાં કાલ ઘટના ઘટી જ્યાં શાળાની અંદર 7 ડે શાળામાં એને કેવી રીતે તમે જોશો? ક્યાંય ને ક્યાંય શું પ્રિન્સિપલનો પણ આમાં દોષિત? આ શાળામાં પ્રિન્સિપલ નહીં પણ ટ્રસ્ટીઓ અને બધાનો આમાં સામેલ છે, કેમ કે દર વર્ષે અહીંયા કોઈક ને કોઈક આરોપ લાગતા રહે છે પણ આ જ રીતે સ્કૂલને વિધર્મીઓ અને ધર્માંતરણનો પણ આરોપો લાગેલા છે અને એમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને એ પ્રોત્સાહનની પાછળ આજે આપણા એક હિન્દુ વિદ્યાર્થીને ખોવો પડ્યો છે જે ખૂબ જ દુઃખદાયક અને ઘટના બહુ શરમજનક કૃત્ય છે। આ તો સ્કૂલની તરત માન્યતા રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે। જેમ કે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવા હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે અને અત્યારે હાલમાં રોડ ચક્કાજામ કરીને અહીંયા લોકો બેસી ગયા છે। તો આપ જોઈ શકો છો, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે હાલમાં જો કે મણિનગરનું કાલનું બંધનું એલાન પણ કરવામાં આવી રહ્યું છે તેવું લાગે। અત્યારે હાલમાં જો કે અમે અહીંયા જે વાલીના સગા સંબંધીઓ અને અહીંના હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને તમામ બજરંગ દળના કાર્યકર્તાઓ પણ અહીંયા જોડાય છે અને અત્યારે હાલમાં સિંધી સમાજના પણ આગેવાનો પણ અહીંયા હાલમાં હાજર છે। અમે એમની સાથે પણ વાતચીત કરીશું। આપનું નામ અને પરિચય? મારું નામ ભાવેશ છે, મારો ભત્રીજો છે। અમને હજી સુધી વિશ્વાસ નથી થતું કે આવું સ્કૂલમાં બનાવ બન્યું છે। અમને સ્કૂલમાં શું ગેરંટી, શું સિક્યુરિટી છે છોકરાઓની એ અમે સવાલ કરીએ છીએ પણ અમને કોઈ જવાબ મળતું નથી સ્કૂલ તરફથી અને સ્કૂલ આગેવાનીઓ કોઈ આગળ નહોતા આવ્યા। કાલે છોકરો બેભાન થઈ ગયો તો કોઈએ પણ એમ્બ્યુલન્સ નથી મંગાવી। છેવટે અમે રિક્ષા કરીને હોસ્પિટલ લઈ ગયા હતા છોકરાને। આવી બેદરકારી છે સ્કૂલની। હોસ્પિટલ કોને થ્રુ લઈ જવામાં આવ્યા હતા? વાલીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા, એ પણ ઓટો રિક્ષામાં। જો કે અત્યારે હાલમાં પ્રિન્સિપલનું તો એવું કહેવું છે કે અમારી પ્રિમાઇસીસની બહાર આ બનાવ બન્યો હતો। પ્રિમાઇસીસની બહાર બનાવ બન્યો હતો, એના પછી અંદર પણ બનાવ બન્યો હતો અને બધા અઠવાડિયા પહેલાં કંઈક નીચી બાબત થઈ હશે, એના પછી કાલે જે મોટી બાબત થઈ એના પછી આપણે જે બનાવ બન્યો હતો બહાર બન્યો હતો, એના પછી અંદર આવીને બન્યો હતો। બંને જગ્યાએ બનાવ બન્યો હતો। પહેલાં તો સ્કૂલમાં જ બનાવ બન્યો ને? શરૂઆત તો સ્કૂલમાંથી? પહેલાં તો સ્કૂલમાં જ બનાવ બન્યો હતો। અત્યારે શું માંગ છે તમારી? અત્યારે અમને ન્યાયની માંગ છે। ન્યાય નહીં મળે તો ના, અમે ધારણા કરીશું। હા, રિપોર્ટર શરીફ ગાંચી।